આ સાથે જ ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે। વધુ એક મહત્વના સમાચાર, ગુજરાત પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળી છે અને આગામી જે અભિયાન છે તે બાબતે ચર્ચા કરાઈ। રાજ્ય સ્તરે હર ઘર તિરંગા અભિયાન બાબતે ભાજપે ચર્ચા કરી। વિગતવાર માહિતી 2 દિવસમાં આપીશું તેવું ગોરધન ઝડપિયાએ કહ્યું છે। આઝાદ ભારતના 75 વર્ષ પૂરા કર્યા, રાષ્ટ્રધ્વજના જકડી રાખેલા નિયમમાં ફેરફાર કર્યા, ઝંડા માટે શહીદી વહોરવા તૈયાર હોય છે જવાનો તેવું ગોરધન ઝડપિયાએ કહ્યું છે। દરેક ઘર સુધી ઝંડો લાગશે। ગત વર્ષે પણ આ પ્રમાણેનું અભિયાન શરૂ કરાયું હતું અને આ વખતે પણ હવે હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે। 10 થી 15 ઓગસ્ટ સુધી આ કાર્યક્રમ યોજાવાનો છે તે વિશે માહિતી આપી હતી ભાજપ પ્રવક્તા તરફથી। પ્રકારના હશે કાર્યક્રમનો પ્રકાર એવો હશે, એક પ્રકાર એવો છે કાર્યક્રમનો કે જેટલી પણ પ્રતિમાઓ છે મહાપુરુષોની, સ્વાતંત્ર્ય સેનાનીઓની, યુદ્ધના શહીદ સ્મારકો છે, વોરિયર્સ મેમોરિયલ છે, આ બધાની સફાઈ, પુષ્પહાર, શ્રદ્ધાપૂર્વક વંદન, આ ઉપરાંત જુદા જુદા શહેરો, નગરો, મંડલો એમાં તિરંગા રેલી, એ બાઇક રેલી નહીં, કર્ણાવતી મહાનગર, રાજકોટ, સુરત, વડોદરા અને બધા જ મહાનગરોમાં વિશાળ જનતા સાથેનો જનસમૂહ એ નીકળશે અને 500 જેટલા 85 જેટલા અમારા મંડલો છે સંગઠન, એમાં પણ હા બધી જ પદયાત્રા હશે।